નહેરુ યુવા કેન્દ્ર નવસારી માય ભારત દ્વારા યોજાયો મેગા સફાઈ કાર્યક્રમ। ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર નવસારી માય ભારત દ્વારા 17 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન ચલાવી રહ્યું છે। આ સંદર્ભમાં પૂજનીય ગાંધીજી અને લાલ બહાદુરજીના જન્મ જયંતિ નિમિત્તે ઐતિહાસિક દાંડી કિનારે સફાઈ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકની પર્યાવરણ અને આરોગ્ય પર થતી અસર વિશે યુવાનોએ જાગૃત કરવાનો કર્યો હતો। આ કાર્યક્રમની શરૂઆત પૂજનીય બાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ યુવાઓ દ્વારા દરિયા કિનારેની સફાઈ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અતિથિ રૂપે જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતળબેન સોની ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ ભૂરાભાઈ શાહે આ અવસરે જણાવ્યું કે આ અભિયાન માત્ર સ્વચ્છતા માટે નથી, પરંતુ એક સંદેશો છે કે આપણે સૌને આપણા પર્યાવરણની સુરક્ષા કરવી જોઈએ। આજનું આયોજન એ દર્શાવે છે કે અમે એકતા સાથે કામ કરીએ તો અમે કોઈ પણ મુદ્દે સફળ થઈ શકીએ છીએ। આ પ્રસંગે કાર્યક્રમના આયોજક અને જિલ્લા યુવા અધિકારી શ્રીમતી વર્ષા રોદા દ્વારા યુવાનોને સ્વચ્છતા માટે પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમમાં 270થી વધુ યુવાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્ર નવસારી, પ્રગતિ એજ્યુકેશન સેન્ટર અને વિનય મંદિરના માય ભારત સ્વયંસેવકે ભાગ લીધો હતો। કાર્યક્રમનું આયોજન નિમેશ ગડમ અને જીનલ કાનાણી દ્વારા રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ મેમોરિયલના સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું હતું। અજીતસિંહ ઠાકુર, સત્ય અહિંસા ન્યૂઝ, નવસારી।